हेलो संतू। हाँ बोल मनसुख। क्या सोला तू? એટલે અહીંયા આ ગોવીએ વસુ પાકીટ છોરવા આગો હા હતે હું આગો છું તારે કે સોરવાનો મેળ આવ્યો ના ના લે હજી પાકીટ છોરવાનો કે મેળ આવ્યો નથી હકેલા મને આયા એક પાકીટ વાળો મારા ધ્યાનમાં છે તે હે હા મારી પડખે જ છે હે હા હે એવું છે અડધું પાકીટ બહાર દેખાય હમણાં હું સોરી લઉં પાકીટ તો તુંય પાછો મનસુખ મને કઈ કમ ન સમજતો એમ તો મનસુખ મારા ધ્યાનમાં એક પાકીટ છે જ તે ના ના એક કામ કર હા ફોન નહીં કે હું પાકીટ છોડી લઉં નકર હોય જાહે પાછો એટલે તો ફોન ચાલુ રાખ ને ભાઈ ચાલુ ફોનમાં હા હે હા હા એટલે છોડી લઉં બોલ તો નહીં ઓકે અરે મનસુખ છોડી લીધું हेलो संतू એ પાકીટ છોડી લીધું એમ કહું તને બોલે જો હા હતે એક કામ કર એ તું ફોન ચાલુ રાખ ને તો હું પાકીટ છોડી લઉં યા આ ઘડી ફોન નો હોલ વાત ન કરતો હો યા એલા સોરાઈ ગયું હા હા સોરાઈ ગયું સોરાઈ ગયું હા આમ તો સાંભળ મનસુખ હા તારા પાકીટમાં જે નીકળે એમાં મારો ભાગ અને મારા પાકીટમાં જે નીકળે એમાં તારો ભાગ બરોબર એટલે તું મૂંગો મારીને ઘડીક હું જોઈ લો આમાં કેટલા પૈસા છે એમ હા કોલ કોલ ગાણ પૈસા ફટાફટ એટલે એ આમાં તો આધાર કાર્ડ નીકળ્યું આધાર કાર્ડ આ સંતુભાઈ મકવાણા હે સંતુ મકવાણા આ તારી જખો જ છે કોક એટલે આમાં તારું નામ શું છે એટલે મારું નામ అయితే સંતુ મકવાણા છે ફોટો તારી જખો છે એનો મતલબ એમ કે મનસુખ તે જે કોકનું પાકીટ ચોર્યું ને એનું નામ అయితే સંતુ મકવાણા છે એવા તો ઘણા સંતુ મકવાણા હોય કાઈ વાંધો નહીં એક કામ કર હું તે 1 કિલો કેટલા પૈસા છે હો હા જોઈ લે એટલે આમાં એક આધાર કાર્ડ નીકળ્યું હે હા ઉપર નામ બાઈલો કેમ મનસુખ વાઢો હા એટલે મારે તાર જેમ જ છું કોક મનસુખ વાઢા નામનું પાકીટ મારે સોરાઈ ગયું એનું નામે મનસુખ વાંઢો છે હતી હોય લા મનસુખ વાંઢા ઘણા છે થોડો હું એક જ છું કાઈ વાંધો નહીં તમ તારે એક કામ કર હા બોલ ઓલે એકલ્યા બદલે વઈ જોઈ આપણે બે ના ભેગા થઈ કેટલા પૈસા એનો ભાગ પાડવો પડશે હા તે લા તો નીકળ હા હરાજ ફોન હા તો તું એ કે છે એલા એ ઓય બાપા એ લઈ આ મારું પેકેટ છે આ મારું પાકીટ છે આપણે બે આપણા પાકીટ મારી લીધા ગધેડા ઓય બાપા તારી જાતના ચોરી કરતા આવડતું ન હોય તો આ ધંધા નો કરતો મારી યારે ગધેડા હવાર ફોન કરીને કહેતો હોય કે મેં આ કાળો બુશર્ટ પહેર્યો છે એમ અને વ્હાઈટ પેન્ટ પહેર્યું છે એમ ઓય બાપા મેં તને એકલા સીમાડા જવાનું કીધું તું આ ગામમાં શું કરે છો એટલે તારે તારી હારે પાર્ટનરશિપમાં ધંધો જ ન કરાય ચોરી કરવાનો ધંધો તારી હારે મેં કર્યો તોય આપણે હવારનું એક પાકીટ માર્યું બેમાં થઈ કે આ તો લાય મેં મારું પાકીટ મારેલું તો લાય એમ નહીં હો ના પાકીટ હો ને એવો રાખવાનો હોય એ મનસુખ ઓલા પણ તો મોટર પડી હે હાલે લે મોટર નો બાવડા ખુલ્લો હોય ને તો નાજી પૈસા ને એવું કોઈ તો બઠાલી યાર વાહ વાહ મસ્ત આઈડિયો ગયો સચમાં લઈ લેતા લઈ લે હા ત્યાં સાહસ કેટલી હાલ હા તો હાલ પાર્ટનરશિપમાં ધંધો કરો હા વાંધો પડે હારા મનસુખ હા કવડી મોટી મોટર છે બહુ મોંઘી છે એક કામ કરી લે શું છે મોટર સોરી લેવી ઓય બાપા આવડી મોટી મોટર આપણી થી ઉપડે ઠીક નાની નાની ચોરી કરવી છે તો આ તો વાંધો નહીં ગોજ તું કાક આઈટમ મોટી મળી જાય તો ગોજ લે આમ જોજે બધી કોર કોઈ ભાળી ન જાય તાળી મારી દે 10 પેંડા વાળા પેંડાનું બોક્સ આખું ભરેલું પડ્યું મારી તાળી એટલે આપણે હું એ પેંડા છોડવા આવ્યા છે પેંડા નથી ગોતવાના પૈસા ગોઈ પૈસા છે ને તો એવા કેટલાય પેંડા લઈ લેવું
હારી હારી કંપનીના તારી હાટ હો બીજું કોઈ બીજું પૈસા પૈસા હોય ગોત હું મળ્યું નાક પેટ લેંગો મસ્ત ને મને થઈ રહ્યો છે 36 લેંઘા છોડવા આવ્યા છે લેંઘા લેંઘા ને પેંડા ગોતે તું એટલે લેંઘા ને પેંડા ને શું કરવા લેંઘા નો પહેરાય પહેરીને રખડશું ને તો કોઈ ઓળખી જાય પકડાઈ રહું આપણે વંગણીએથી જ્યાંથી જેને ટીંગાણેલા ઉપાડ લેવા એન કરતા નવા છે તારા દાદા એટલે 150 વાળા હશે એવા પૈસા હોય તો કેટલાય લેંઘા લઈ લે હું તમ તારે 10 લેંઘા લઈ લે બસ પૈસા કોઈ તો પૈસા રોકડા આ તે આમાં ના ખજાનો ભર્યો ને અમૃત નું કૂપો નથી ત્યાં આવું તો હોય એટલે ભારે કરી ગોજ તું નગર કોક આવી જાય પાછું એટલે એ મનસુ કોણ આવ્યું કામ થઈ ગયું તું તાળી માર કામ થઈ ગયું હાલે આમાં શું છે તને ખબર છે શું છે આમાં આઈફોન છે આઈફોન 14 હા 1,40,000 નો ફોન આવે અને આમ જો ઓય બાપા પરખે તારું દાદા 500 ની નોટો ના થપ્પા પડ્યા ઓલામાં ખોખામાં હા એ 5 લાખ રૂપિયા બીજા છે ઓહે મનસુ આજ તો આપણો બેડો પાર થઈ ગયો એ આઈફોન 1,40,000 રૂપિયાનો અને 500 ની નોટો હોય કામ થઈ ગયું લેંગો એક લેંગો હજી લેંઘા ના તું મેં તો 150 રૂપિયા વાળો લેંઘો હજી આંબારે છો તારા દાદા કેટલા પૈસા આવી રહ્યા ખબર તને આતે તો એને કાઢીશ કેમ હવે કાઢીશ કેમ હું અહીંયા તો લોક છે કા તો બરોબર આ ભાઈ કાઢી એટલે તું મને કઈ કામ ન સમજતો જેવો તેવો સોર નથી આ હાથ જ કાપી છે હાથ આમ જો લોક ને ખાલી આમ કીને આમ ઝટકો મરાવું ને એટલે લોક તૂટી જાય એટલે એ ઓલા ધર્મેન્દ્ર ના ફિલ્મ ના ડાયલોગ બોલ માં હાથ નહીં હથોડા હે એટલે હથોડા છે જ તેઓ બસો હું આમ ધ્યાન રાખ એક ઝટકો મારું અને પૈસા આઈફોન ને બધું લઈ લઉં એટલે આપણો બેડો પાર આજ એક ઝટકા ભેગું ખાઈ નાખે એક ઝટકા ભેગું હા તો ખાઈ લે આમ ધ્યાન રાખજે તું બરોબર લે હા તું જો હા આ ધોરે ને એટલે આ હું વાગવા મને ટુ અરે કરી આ ગાડીમાં ઓલું વાન ના ફિટ કરતા બધા ટુ વાગે ઓલું સાયલેન્સર હા હટતો ની ગાડીમાં કોણ છે દરવાજો ખોલ ઓય અમારથી નો ખુલ્લો કાઢ આબા હું જાય ભાઈ એ હું ના કે ઓય બાપા એમ ખુલી ગયો દરવાજો તમને હું એમ છે અમારી ગાડીમાંથી સોરી ભાગવા માંડવી તમારી ગાડી છે તો કોની છે એટલા બધા પૈસા એ તમાર જેવા ચોરા ગાડીમાં ચોરી કરવા આવે ને તો આ ગાડી તરત બોલવા મળે આવી બધી અમે સિસ્ટમ નાખી હોય ગાડીમાં હા અને તમને એમ કે મેં સોરી વ્યા લાવી તમે આ જમાનાને શું સમજો છો એ તમાર ડોયા 17 લાખ રૂપિયાની ગાડી છે અને તમાર જેવા ચોરી હાલતા થઈ જાય તો આ ગાડીની વેલ્યુ હું એ આમાં અમે બધું ગોઠવેલું હોય એટલે ઓલું ટો વાગતું હતું એવું હતું ઓય બાપા એના જ પૈસા દીધા મેં ટુ વાગે ને એના જ પૈસા દીધા મારા લે એટલા બધા પૈસા વાળી આઈફોન ને 5 લાખ રૂપિયા રોકડા ને બધું મૂકીને ગયા હોય એમને ગયા હોય પણ ફોડતા નહોતા એની ધ્યાન રાખતા હતા અહીંયા તમારા પૈસા આની ધ્યાન રાખ્યું બા કા શું છે એ તું વાતું કરી માં જીકવા માંડ બેને નાખવા માંડ ને તું બેન મૂકીશ નહીં આને બેન ઓલું ટો હું કોસો ઓય બાબા ઓય ઓલા ગેરેજ વાળા નંબર તો ઓલે જાડિયા નહીં કરો આપો ફલાને આનો હતો હા મારી વાત તો સાંભળો શું છે હવે તમે માર્યા છે ને આ બાવણું તમે ખોલ્યું છે તો ઓલા 10 વાળાના પેંડા પડ્યા ઈ અમને આપી દે ને એક કામ કરો ઈ નો ખવડાવો કઈ નહીં ઓલો લેંગો ભગવાન ની બે છે અમને આપી દે મને તો જો યાર આખામાં મારમાં એમ નથી મરી જાય એમ નહીં મને એમ નથી ખબર પડતી આ લોકો ચોર છે કે માંગવા વાળા એ બધું ભેગું જ હોય જેને કાંઈ મીટર ન હોય ને એ બધા ધંધા કરે આલ બે વાવ્યા દેવી ગાડીની ઉપાધિ ન કરતી પાણીપુરી ખવડાવજો અરે ગમે એ ખાવું હોય આપણી ગાડી ઉપર ભરોસો છે ચોરી ન થાય હાલ હવે તો હળું હાલ હા હારું છું લે આપણે ભાગીને લેવા મનસુખ નકર એવડાઈ છે ને પોલીસ ના હાથમાં પકડાઈ દેતી ફાઇનલ હતું